પડો ચડી ના જાય ઇસ્ત્રી કરી પડો જમવાનું થોડું અંદર રાખીએ તો ના આવે ને ફૂલ જ ને પહેલવા કોટન આપણે બીજા નહીં ને કોટન છે એવું સારું શોપિંગ સેન્ટરમાં સેવનો વહીવટ છે વિડીયો શૂટિંગ માટે પૂછી લઈએ તે રીતનું રહેશે બીજું દાદી આયા એ તો પછી થોડા દિવસ પછી જીગાભાઈનો બી આવો પડશે અહીંયા ટીટા ફૂટા લ્યા જોઈએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. વાગ્યા છે 8 વાગ્યા ને હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તડકો ચડ્યો, દાદી માથું ઉડાઈ રહી. તો ચલો ગાઈઝ, બજારમાં જવું હોય, ગેસના બાટલા લેવા જવાનું હોય, થોડી કંકોત્રી ભાઈબંધોને આવવાનું. તો ચલો બજારમાં જઈ મળીએ. ચલો ગાઈઝ, આવી ગયા છીએ પાછા જીગાભાઈ મને લેવા અને હવે જઈએ બજાર. બજાર જઈને હજી તો બાટલો લેવા જવું છે, પછી સીઝાનું બધું પૂછવા જવું છે. તો ચલો જઈને મળીએ. આગળ જઈને 2 દાડાથી બાટલા જ લે કરીએ, આમથી આમ ને આમથી આમ. તો ગાઈઝ, બજારથી તો આ સાઈડ આવ્યા છીએ જીગાભાઈના ભાઈબંધના ઘર સાઈડ કંકોત્રી આપવા. કંકોત્રી આપીને પછી જઈએ જીગાભાઈના જવું છે બહાર. આજ તો તમે નતા કહેતા જવાનું બહાર એવું વાળી લો હા વાળી. તો કઈ કંકોત્રી આપી તો હવે જઈએ પાછા બજાર કરી દઈએ. બજાર જઈએ, ઘરે જઈએ, કોક પાઉં યાદ આવે તો કંકોત્રી આપવાથી એવું કરીએ છીએ. હા ગોડા થઈ ગઈ તમને ગોડા નહીં કે પેટ્રોલ ભરાઈ દઈએ ને પછી જઈએ. ચો જવાનું? પછી જઈએ ચો જવાનું? હું એમ કહું કે બજાર જઈએ. બજારથી તું બજાર તો લેતો જ નહીં એક્ટિવા. પેલો ગેસનો બાટલો લેવા જાવ ને એક ખૂટે ને આપણો સારું લે, ખાવા ભરાવાની ભરાઈ દેજો. તો કઈ બજારમાં તો આવી જાય બાટલો લઈને, અને એક સંબંધીના કપડાં લેવાના ઉપર. તે આવો એટલે વાટ જોઈ રહ્યા ને, શિવમ નીચે બેઠો ત્યાં બાટલાને ધોન રાખજે, કોઈ લઈ ના જાય. એવું છે. હું આવા એટલે હાલ લઈને આવું પાછો. તો કઈ દુકાનમાં તો આવી ગયા અને કપડાં કાઢ્યા. લાલા કાકાને કપડાં લેવાના તે કાકા બી આવી જાય કપડાં લેવા. ચલો કઈ કપડાં તો લઈ દીધા મનુ કાકા અને લાલા કાકા. હવે જઈએ નીચે. સીઓ તો કંટાળ્યો જોરદાર. કપડાં લીધા પેલો જાય 2 જણો એને આપણે જઈએ ત્યાં લીંબુ સોડા પીવા જઈએ. વાળી હે તને તડકામાં ઊભો તો કઈ લીંબુ સોડા પીવા આવી ગયા. તો મિત્રો, ઘરે બાટલો ઉતારીને તો આવી ગયા છીએ બજાર પાછા. અને જીગાભાઈને લેવું છે શર્ટનું કાપડ વ્હાઈટ કલરનું. તો દુકાન આટલા મૂકી દે ને ભાઈ, અંદર જવા દે. હા જગ્યા જ નહીં તો પણ આગળ અડધી જગ્યા આમાંથી લેવું હોય ને તોકનથી ને પડો ચડી ના જાય ઇસ્ત્રી કરી પડો જમવાનું થોડું અંદર રાખીએ તો ના આવે ને ફૂલ જ ને પહેલવા કોટન આપણે બીજા નહીં ને કોટન છે એવું સારું. બીજું ક્યાં કઈ ફૂલ જ નહીં. મારી પાસે વકર ના મળ્યું નહીં ભાઈ. શર્ટ ચડે ને સીરેડો આપી દો અહીંથી આપી દો. બતાવ કઈ રીતે તો કઈ અહીં આવી ગયા છીએ ગાંધી શોપિંગ સેન્ટરમાં સેવનો વહીવટ છે વિડીયો શૂટિંગ માટે પૂછી લઈએ તે રીતનું રહેશે. શું કેવું છે માથા અડન જો કે વાળના બાળ સેવા થઈ ગયા, આખો દાડો ફરી કલર બદલાઈ ગયા. તો ગાઈસ, કામ તો પતી ગયું. વિડીયો શૂટિંગનો ઓર્ડર આપી દીધો. હવે જઈએ સીધા ઘરે. ક્યાં તાર થયા એને જ લાગી ગયા. જો અડી જાય, જો આ તો માથું અડી જાય એવું ઉપર. ઘર આવી ગયું. ગાડી ઘરે છે લ્યા. તો હે આ બધું ફેદી ન છું લ્યા. તો બધું જીસીબી આવી બોલાય તું મમ્મી જી આવી હે મમ્મી જાડી એટલી ગરમ થઈ ને
વાગતાય જોર આવો. તો ભાઈ દાદી તો જમવા બેસી ગયા. શું બનાવ્યું? ગવાર. તો છે મારી મમ્મી. ચલો ભાઈ જમવા બેસી ગયા. ગવાનું શાક હડાઈ ગયા બરાબર. તો હવે જઈએ ગાઈસ બજારમાં સામાન ટિફિન આપવા. ગાઈસ અંકિતભાઈને તો હોટલે ઉતારી દીધા ટિફિન લઈને. અને હવે અમે જઈએ છે સાફાવાળાની દુકાનની. જીગાભાઈને સાફાનો જોવા હા ને સાફાનો ઉપર લગાવવાની કલગી આવે ને એ જોવી છે. આપણે આગળ પેલો રહ્યો ને ત્રીજા માળે એકન જવા દે. ગરમીનું કંટાળો આવે. પાણી હા પણ કોના દબાય તો ખરાબ હોય માં રહેવાનું. અરે યાર વ્લોગમાં ભૂલી ગયા. હોય ને બેસી દેવાનું. કોઈ નહીં ના પાડી. પાછા કાપડા લેવા આવી ગયા છીએ મિત્રો આપણે. અને જીગરભાઈને તો એ કઈ દુકાનમાં શૂટ જ નહીં થતું. કાપડ કલરના શર્ટમાં કાપડ લેવું હતું. 67 આવે ને એકદમ કોટન નહીં. વ્હાઈટ શર્ટમાં ચડી ના જાય ને એવું. આ કાપડ લીધું હો મિત્રો જીગાભાઈએ શર્ટ માટે. 270 રૂપિયા. તો મિત્રો કાપડ તો લઈ લીધું જીગાભાઈએ. તો ગાઈસ ખરો તાપ ચડ્યો હો ને હવે કંટાળીને આવીએ શેરડીનો રસ પીવા માટે. થોડા ઠંડા થઈએ અને પછી જઈએ ઘેર. હવે ઘેર જઈને હોઈ જઈએ. હવે કંટાળી. તો ચાલો ગાઈસ હવે ઘરે જઈને મળીએ. તો ગાઈસ ઘરે આવી તો સૂઈ ગયા હતા. આરામ કર્યો થોડી વાર. સીવો તો હજી હોઈ રહ્યો. ચલો ચા પાણી કરીએ અને પછી પાછા જઈએ દુકાન બાજુ પપ્પાની. મસ્ત આરામ કરીએ. તો મસ્તી ચડે હો. હે મમ્મી બજારમાં જાય. કઈ મેં તો કૂતરા પર બેવાય. મારવાનું નહીં પકડી છો બેજી. બેસ એકવાર બેજી બીજું દાદી આયા એ તો ગાઈસ હવે જઈએ એ બજાર. ઊંઘીને ઉઠ્યા તો આ તો મોડું. સવારે વહેલા ઉઠી જવાનું. 11 વાગ્યા સુધી ફરવાનું. 12 વાગે ઘરે જવાનું. 1 વાગે પાછું ટિફિન લઈ જવાનું બજારમાં. ભાવ 2 વાગે ઘરે આવીને સુઈ જવાનું. બસ આ જ રૂટિન ચાલુ હોય ગાઈસ. અને 6 વાગે ઉઠવાનું. જીગાભાઈ હા ઝાડ મસ્ત જોઈને ઝાડ તો હે ભાઈ. આપણે કઈ તારીખે જવાનું ગામડે? 2 દાડા જઈશું. હા પછી થોડા દિવસ પછી જીગાભાઈનો બી આવો વરઘોડો રે કરશે. એ ટીટા ફૂટા લે જોજે. બીજો વરઘોડો આગળ જો લાગે હો જીગાભાઈ. જો આગળ બી વરઘોડો જ છે. જો આ બધું ઉડીને પડ્યું ને પેપર શોટ. જો આ ચોકન દેશ જવાનો કાલ બી એનું ગીત વાગતું હતું. એટલે સહી થઈ જવાનું બાબુ. હા એ જો બસ વાળો જો ટ્રાફિક કરશે. આજ તો ત્રીજું વરઘોડું સામે મળ્યું. એ ફરકે આજ તો બહુ વરઘોડો નહીં જીગા ભાઈ. શું વરઘોડું હ નાચવા.
પાણી વાણી પીળો હડો ભાઈ બજારમાં હેડીએ ચાલ જતા પપ્પા ઉપર કઈ બજારમાં થઈ ગયા પપ્પા શાકભાજી લેવા ગયા શાકભાજી લઈને આવો એટલે એમને લઈને પછી નીકળીએ ઘરે જવા યાર પેલી બે મી મંગાવ્યું કે ભાઈ આ કોને મંગાવી દે છે મને ખબર નથી સાસ પડી છે હવે પી કરો તો એ બધા લગન એવું ખુશ છે પેલા ભૂલી ગયા છે કે પેલો કે આ વસ્તુ લાવે ને પેલા ઈ લેતા ને ઈ લેતા હા હવે વાત સાચી એટલે એવું જ થાય નહીં મમ્મી એકબીજાને ફોન કરીને પૂછી લઈએ પૂછે તાણા કો ખાધું શું જ પણ ખાધું બોલ શું બનાવે ખાવાનું તો આવી ગયું આ મારો રૂમાલ પડી ગયો મમ્મી હાડો ખાવા બાવાનું કાઢો તો ઘણો નંબર હોતી રહી કઈ નહીં એટલે ઝાડાનું મૂકવા આવતો તો કંકુતરીઓ લઈ જાય તો કઈ પપ્પા તો જમવા બેસી ગયા મમ્મી ખાધો બધા દાદી મારું અલગ બનાવ્યું કે આજ છે તો કહેશો તો જમવાનું જમી લીધું બહાર તો કોઈ દેખાતું નહીં સોસાયટી તો ચલો ગાઈઝ આઈ હોમ તો કરીએ આપણા વિડીયોનો અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ